હેલો દોસ્તો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જેકે રેસીપીમાં। આજે આપણે બનાવતા શીખીશું ચોખાની સેવ। ચોખાના લોટમાંથી સેવ બનાવતા પહેલાં સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકીશું। પાણી ખૂબ ગરમ થાય ત્યારબાદ તેમાં પાપડ ખાર અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું। મીઠું અને પાપડ ખાર નાખ્યા બાદ પાણીને તપેલીને ઢાંકી દઈશું થોડી વાર માટે, જ્યાં સુધી પાણી ખૂબ ગરમ થઈ જાય। એક સેવ પાડવા માટે આવો સંચો લેવો, તેમાં ચારે બાજુ તેલ લગાવી દેવું, ઓઇલ લગાવી દેવું, અહીં પણ તેલ લગાવી દેવું અને આવી જાળી લો જે અનુસાર તમને સેવ પાડવી હોય તે આ બે તેલ લગાવીને આવી રીતે જાળી લગાવ્યા બાદ તપેલીમાં પાણી ગરમ થઈ ગયું છે। હવે ધીરે ધીરે લોટ નાખતા જવું અને વેલણની મદદથી હલાવતા જવું। એમાં ગુટલીઓ પડવી ના જોઈએ, સતત હલાવતા રહો અને લોટ નાખતા જાઓ। ખૂબ લોટને હલાવવાની મહેનત છે, પણ લોટ હલાવતા જવું, સતત હલાવતા રહું, જરા પણ લોટ ચોંટે નહીં તેનું ધ્યાન રાખવું। સરસ લોટ હલાવો અને સતત જ હલાવતા જાઓ, રોકાતા નહીં। લોટ થઈ જાય ત્યારબાદ એને આવી રીતે 20 થી 25 મિનિટ માટે ચૂલા પર જ ઢાંકી રાખો અને થવા દો, બરાબર સિજવા દો। સિજ્યા બાદ આવી રીતે તગારામાં કાઢ્યા બાદ તેને ખૂબ મસળ્યા બાદ તમારી સેવ એટલી મુલાયમ અને સોફ્ટ થશે, તેને સંચામાં ભરી દો। આવી રીતે સંચામાં ભર્યા બાદ સંચો બંધ કરી દેવો અને તેલ લગાવી દેવું ઉપર। હવે સાડીના ઉપર તમારે આવી રીતે સેવ પાડવી, જેથી તડકાના અંદર પાડવી સેવ, અને જોઈ શકો છો આપ કઈ સરસ મજાની સેવ તૈયાર છે। વાહ, એવું સુકાઈ ગઈ છે, આપ જોઈ શકો છો। હવે આપણે તેને કઢાઈમાં તેલ મૂકી તેમાં તળીએ। ઓહ વાહ ભાઈ વાહ, સરસ મજાની સેવ બની છે ને। હા વાહ ભાઈ વાહ, કેવું પડે, સરસ